આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। જય શ્રી સ્વામિનારાયણ। આજે આપણે જેઠ સુદ નિર્જળા એકાદશી કે જે ભીમ એકાદશી ના નામથી પણ ઓળખાય છે તેના વ્રત વિધિ અને મહાત્મ્યની કથા વાર્તા અતિ હેતપૂર્વક સાંભળશું। એક સમયની વાત છે કે પાંડવોની સભામાં અનેક મોટા મોટા ઋષિ મુનિઓ અને રાજા તથા પ્રજાજનો હાજર હતા। ત્યારે મહારાજા યુધિષ્ઠિરે ભગવાન શ્રી હરિકૃષ્ણને એકાદશીના મહાત્મ્ય વિશે પ્રશ્ન પૂછ્યો હતો। એ સંવાદ સાંભળો। યુધિષ્ઠિરે કહ્યું, હે દુખિયાના બેલી દીનાનાથ, જેઠ મહિનાના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે, કૃપા કરીને મને એનું મહાત્મ્ય જણાવો। ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજન, એનું મહાત્મ્ય પરમ ધર્માત્મા વ્યાસજી કહેશે, કારણ કે તેઓ સર્વશાસ્ત્રોના તત્વજ્ઞ અને વેદાંતના વિદ્વાન છે। ત્યારે વેદ વ્યાસજી કહેવા લાગ્યા કે, હે રાજન, બંને પક્ષોની એકાદશી ના દિવસે ભોજન ન કરવું અને દ્વાદશી ના દિવસે સ્નાન વગેરે કરીને પવિત્ર થઈને પુષ્પોથી ભગવાન કેશવની પૂજા કરવી। ત્યારબાદ નિત્યક્રમ સમાપ્ત થયા પછી પ્રથમ બ્રાહ્મણોને ભોજન કરાવવું ને પછી પોતે ભોજન કરવું। હે રાજન, જન્મના શૌચ અને મરણ શૌચમાં પણ એકાદશી ના દિવસે ભોજન ન કરવું। આ સાંભળીને ભીમસેન બોલ્યા, હે પરમ પિતામહ, મારી વાત સાંભળો। રાજા યુધિષ્ઠિર, માતા કુંતી, દ્રૌપદી, અર્જુન, નકુલ અને સહદેવ આ બધા એકાદશી ના દિવસે ક્યારેય ભોજન નથી કરતા, અને મને પણ તેઓ હંમેશા એ જ કહે છે, ભીમસેન, તમે પણ એકાદશી ના દિવસે ભોજન ન કરો। પરંતુ એમને હું એટલો જ જવાબ આપું છું કે મારાથી ભૂખ સહન થતી નથી। ભીમસેનની વાત સાંભળીને વ્યાસજી બોલ્યા, જો તમે સ્વર્ગલોકની પ્રાપ્તિ ઈચ્છતા હો તો બંને પક્ષોની એકાદશી ના દિવસે ભોજન ન કરવું। ભીમસેન બોલ્યા, પણ પિતામહ, હું આપની સામે સાચી વાત કહું છું, એકવાર ભોજન કરીને પણ મારાથી વ્રત નથી કરાતું, તો પછી ઉપવાસ કરીને હું રહી જ કેવી રીતે શકું? મારા ઉદરમાં વૃક નામનો અગ્નિ સદાય પ્રજ્વલિત રહે છે। આથી જ્યારે હું ખૂબ વધારે ખાઉં છું ત્યારે જ એ શાંત થાય છે। આથી હે મહામુને, હું બહુ તો વર્ષભર માંગ ફક્ત એક જ ઉપવાસ કરી શકું। માટે જેનાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય અને જે વ્રત કરવાથી મારું કલ્યાણ થાય, એવું કોઈ એક વ્રત મને કહો, હું એનું પાલન જરૂર કરીશ। વ્યાસજીએ કહ્યું કે, હે ભીમ, જેઠ મહિના માંગ સૂર્ય વૃષભ રાશિ માંગ હોય અથવા મિથુન રાશિ માંગ પણ શુક્લ પક્ષ માંગ જે એકાદશી આવે એનું પ્રયત્નપૂર્વક નિર્જળ વ્રત કરવું। આ વ્રત ના દિવસે ફક્ત કોગળા અથવા આચમન કરવા માટે જ મોંમાં જળ નાખી શકો છો। આ સિવાય કોઈ પ્રકારનું જળ વિદ્વાન પુરુષે મોંમાં ન નાખવું, અન્યથા વ્રતનો ભંગ થઈ જાય છે। એકાદશી ના સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી મનુષ્ય જળનો ત્યાગ કરે તો આ વ્રત પૂર્ણ થાય છે। ત્યારબાદ દ્વાદશી ના પ્રભાતકાળમાં સ્નાન કરી બ્રાહ્મણોને વિધિપૂર્વક જળ અને સુવર્ણનું દાન કરવું। આ પ્રમાણે બધા કાર્યો પૂરા કરીને જીતેન્દ્રિય પુરુષે બ્રાહ્મણો સાથે ભોજન કરવું। વર્ષભરમાં જેટલી એકાદશીઓ આવે છે એ બધીનું ફળ મનુષ્ય નિર્જળા એકાદશી ના વ્રતથી પ્રાપ્ત કરી લે છે। શંખ, ચક્ર અને ગદા ધારણ કરનારા ભગવાન કેશવે મને કહ્યું કે, જો માનવ બધું છોડીને એકમાત્ર મારા શરણે આવી જાય અને એકાદશી ના દિવસે નિરાહાર રહે તો એ બધા પાપોથી છૂટી જાય છે। એકાદશીનું વ્રત કરનાર પુરુષ પાસે વિશાળકાય, વિકરાળ આકૃતિવાળા અને કાળા રંગના દંડપાશધારી ભયંકર યમદૂતો નથી આવતા। અંતકાળ માંગ પિતાંબરધારી, સૌમ્ય સ્વભાવવાળા
હાથમાં સુદર્શન ધારણ કરનારા અને મન સમાન વેગવાન વિષ્ણુ દૂતો આખરે આ વૈષ્ણવ પુરુષને વિષ્ણુના પરમધામમાં લઈ જાય છે. માટે નિર્જળા એકાદશીના દિવસે અતિ પ્રયત્નપૂર્વક ઉપવાસ અને હરિનું ભજન કરવું. સ્ત્રી હોય કે પુરુષ, જો એણે ભયંકર પાપો કર્યા હોય તો પણ સઘળા નષ્ટ થઈ જાય છે. જે મનુષ્ય આ દિવસે જળના નિયમનું પાલન કરે છે અને પૂર્ણ શ્રદ્ધાથી વ્રત ઉપવાસ કરે છે, તે મનુષ્ય પુણ્યનો ભાગી બને છે. આ સાંભળીને ભીમસેનને પણ આ શુભ એકાદશીનું વ્રત કરવાનું શરૂ કરી દીધું. ત્યારથી એ પાંડવ એકાદશી કે ભીમ અગિયારસ નામથી વિખ્યાત થઈ. અને હવે ભીમસેને કરેલા વ્રતનો પ્રસંગ સાંભળો. એક વખત માતા કુંતાજીએ ભીમને કહ્યું કે આજે એકાદશી છે એટલે ઉપવાસ કરવાનો હોવાથી રાંધેલ અન્ન ખવાશે નહીં અને જળ પણ પીવાશે નહીં. એટલે ભીમે કહ્યું કે હે માં, મને તો ખાધા વગર ચાલશે નહીં અને મારાથી આ વ્રત કેમ થશે? એમ કહીને તે ઘરથી બહાર જતો રહ્યો ને ચાલતા ચાલતા નદીના કિનારે આવીને બેઠો. થોડો સમય જતા તેમને ખૂબ ભૂખ ને તરસ લાગી, પણ એકાદશી વ્રત હોવાથી કાંઈ ખવાય પીવાય તો નહીં. એટલે વ્યથિત થઈને નદીના જળમાં આડો થઈ સૂતો. એટલે નદીનું પાણી આગળ જતું રોકાયું ને ભેગું થવા માંડ્યું, જેથી નદીના કિનારે એક શિવ મંદિર હતું ને પાણી ભરાતા તે પણ ડૂબવા લાગ્યું. એટલે ભગવાન ભોળાનાથ ને માતા પાર્વતી મૂંઝાયા, પરંતુ ભીમ પોતાનો પરમ ભક્ત હતો એટલે તેને દંડ તો દેવાય નહીં. માટે બીજો ઉપાય વિચાર્યો ને એક ચરિત્ર કર્યું. પાર્વતીજીને ગાયનું રૂપ લેવરાવ્યું ને પોતે ભગવાન શિવે સિંહનું રૂપ ધારણ કર્યું ને ભીમને દેખાય તેમ ગાયનો શિકાર કરવા ગાયની પાછળ પડ્યા. અને ભીમસેને આ દ્રશ્ય જોયું ને મનમાં વિચાર્યું કે ક્ષત્રિય તો ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ કહેવાય ને તેની રક્ષા કરવી તે જ પરમ ધર્મ છે. અને ગાય બચાવવા માટે તે પાણીમાંથી ઊભો થયો. એટલે જે નદીનું પાણી રોકાયું હતું તે આગળ વહેવા માંડ્યું અને મંદિરમાંથી પાણી નીકળી ગયું. એટલે તરત જ ભગવાન શિવ અને પાર્વતીજી પોતાના મૂળ સ્વરૂપમાં પ્રગટ થયા અને દર્શન આપીને રાજીપો દર્શાવતા વરદાન આપીને અદૃશ્ય થઈ ગયા. આમ મહા મુસીબતે ભૂખ્યા તરસ્યા રહીને એકાદશીનું વ્રત કર્યું હતું અને તેથી જ તેનું નામ ભીમ અગિયારસ પડ્યું. જય શ્રી સ્વામિનારાયણ.